કેનેડાનો ઉલ્લેખ કર્યા વિના ગેંગવોરની ચર્ચા કરવી અશક્ય છે। ઘણા ભારતીય ગેંગસ્ટર્સ કેનેડામાં રહે છે અને તેમની ગેંગનો વિસ્તાર કરી રહ્યા છે। કેનેડામાં ભારતીય ગુંડાઓ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલુ છે। સિપ્પા હત્યા અને કપિલ શર્માના કાફેમાં ગોળીબાર આનો એક ભાગ છે। આજે આ જ વિષય પર જાણવાની કોશિશ કરીશું કે કેટલા ભારતીય ગેંગસ્ટર્સ કેનેડામાં છે જે પોતાની ગેંગ રન કરી રહ્યા છે અને કેટલા ભારત અને કેનેડામાં સક્રિય છે અને કોણ કોણ તેના સાગરીતો છે તે પણ જાણીશું। ભારતમાં મુખ્ય બે ગેંગ કાર્યરત છે, ગોલ્ડી બ્રાર રોહિત ગોદારા ગેંગ અને લોરેન્સ બિશ્નોઈ હેરી બોક્સ ગોલ્ડી ધિલોન ગેંગ। થોડા મહિના પહેલા સુધી આ બંને ગેંગ સાથે મળીને કામ કરતી હતી, પરંતુ થોડા મહિના પહેલા ગુજરાતની જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈ અને કેનેડામાં રહેતો ગોલ્ડી બ્રાર નાણાકીય વિવાદ બાદ અલગ થઈ ગયા। ખંડણીના ધંધા પર સર્વોપરિતા માટેની લડાઈ હવે લોહિયાળ યુદ્ધમાં ફેરવાઈ ચૂકી છે। સિપ્પા હત્યા કેસ લોહિયાળ યુદ્ધનો એક ભાગ હતા તે વિશે પણ જાણીએ। દુબઈમાં તાજેતરનો સિપ્પા હત્યા કેસ સર્વોપરિતા માટેના આ લોહિયાળ યુદ્ધનો એક ભાગ હતો। ગેંગસ્ટર સિપ્પા દુબઈમાં લોરેન્સ ગેંગની બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું સંચાલન કરતો હતો। જો કે જ્યારે બંને ગેંગ અલગ થઈ ગઈ ત્યારે સિપ્પા લોરેન્સ સાથે જ રહ્યો, જે હકીકત ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાને ખાસ પસંદ પણ ન આવી। આ જ કારણ છે કે સિપ્પાનો મૃતદેહ સ્ક્રૂ ડ્રાઈવરથી ગળું કાપેલી હાલતમાં દુબઈના રણમાંથી મળી આવ્યો અને ગોલ્ડી અને રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર આની જવાબદારી પણ સ્વીકારી। હવે એ જાણીએ કે બંધુમાન સિંઘ છે કોણ। પંજાબનો રહેવાસી બંધુમાન સિંઘ કેનેડાથી લોરેન્સ ગેંગને હથિયારો સપ્લાય કરતો હતો। બંધુમાન લોરેન્સના કેનેડિયન વિશ્વાસુ ગોલ્ડી ધિલોનના સંપર્કમાં પણ હતો। તે પાકિસ્તાની ડોન હેરી ચટ્ટાનો પણ નજીકનો છે। આ હેરી ચટ્ટાનું નામ આઈએસઆઈના ઇશારે કામ કરતા ભારતીય ડ્રોન દ્વારા છોડવામાં આવતા હથિયારોની સરહદ પારની દાણચોરીમાં સામે પણ આવ્યું છે। બંધુમાન સિંઘ આ હેરી ચટ્ટાની મદદનો ઉપયોગ પાકિસ્તાનથી ભારતમાં હથિયારોના કન્સાઇનમેન્ટને મોકલવા માટે કરતો હતો। સોનુ ખત્રીના આદેશ પર કેનેડામાં કપિલ શર્માના કેપ્સ કેફેમાં થયેલા 3 ગોળીબારમાં બંધુમાન સિંઘે હથિયારો પૂરા પાડ્યા હતા। ગોલ્ડી ધિલોનના આદેશ પર સોનુ ખત્રીએ આ વર્ષે 10 જુલાઈ, 7 ઓગસ્ટ અને 16 ઓક્ટોબરના રોજ કપિલ શર્માના કેપ્સ કેફેમાં ગોળીબાર કરવા માટે તેના પિતરાઈ ભાઈઓ દલજોત અને ગુરજોતને બોલાવ્યા હતા। દલજોત અને ગુરજોતે 3 વખત કેપ્સ કેફેમાં ગોળીબાર કર્યો। બંધુમાન સિંઘે તેમને હથિયારો અને વાહન પૂરા પાડ્યા। બંધુમાન સિંઘ 23 ઓગસ્ટના રોજ કેનેડાથી ભારત આવ્યો, પરંતુ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને આ અંગે માહિતી મળી, જેના બાદ તેની લુધિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી। ગેંગસ્ટર સિપુ ગોલ્ડી ધિલોન, જેને લોરેન્સ ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, સિપુ હાલમાં કેનેડામાં છે અને ગોલ્ડી ધિલોનના ઇશારે કેનેડાથી ભારત સુધી ખંડણીનો સમગ્ર ધંધો પણ ચલાવી રહ્યો છે। તપાસ એજન્સી અનુસાર ગોલ્ડી ધિલોન અને સિપુના ઇશારે બંધુમાન સિંઘે કપિલ શર્માના કેપ્સ કેફેમાં ગોળીબાર માટે લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડ્યો। હવે માહિતી બહાર આવી રહી છે કે કેનેડિયન પોલીસે સિપુની ધરપકડ કરી છે, તેની જ ધરપકડ તાજેતરમાં કરવામાં પણ આવી છે।